નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. વાત ગઈકાલની છે. ગઈકાલે સાંજે શપથવિધિ કાર્યક્રમ જ્યારે દિલ્હીમાં યોજાયો તેના 1 કલાકના સમયાંતરની વચ્ચે જમ્મુ કાશ્મીર પર એક આતંકી હુમલો થયો. વાત એ છે કે બે આતંકીઓ જે છે તે આર્મી જવાન ઓફિસર્સના યુનિફોર્મમાં દેખાયા. તેઓએ બસ ઉપર હુમલો કર્યો અને ડ્રાઈવર ઉપર હુમલો કર્યો. ડ્રાઈવર પર હુમલો કરતા બસ જે છે તે ખીણમાં ખાબકી ગઈ હતી અને ખીણમાં બસ ખાબકતાની સાથે 25 થી 30 રાઉન્ડ ગોળીબાર આ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો અને તેની સાથે ઘણા બધા લોકો જે છે તે ઘાયલ પણ થયા છે. જે લોકોએ આપવીતી જોઈ છે તે લોકોએ પણ જણાવ્યું છે કે ખૂબ જ ભયાનક આ દ્રશ્ય હતા, કારણ કે જેટલા પણ યાત્રાળુઓ હતા તે દરેક યાત્રાળુ જમ્મુ અને કાશ્મીરના ન હતા. જે યાત્રાળુઓ છે તે કાંડા વિસ્તારમાંથી સીધી ઘોડીથી કપરા જઈ રહ્યા હતા, એટલે કે વૈષ્ણોદેવી જવાના રૂટ ઉપર આ બસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેટલા પણ મુસાફરો છે તે બધા મુસાફર દર્શનાર્થે જઈ રહ્યા હતા તેવા સમયે આતંકી હુમલો થયો છે. હવે પ્રશ્ન ઘણા બધા અહીંયા પણ એવા ઉઠી રહ્યા છે કે શપથ સમારોહના 1 કલાક પહેલા શા માટે આવો આતંકી હુમલો થયો હશે? આની પાછળ કોણ જવાબદાર છે તેની માટે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. NIAની ટીમ પણ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને જેટલા પણ ત્યાં ઘાયલ લોકો છે તેઓ સાથે પણ વાત કરીને પૂછ્યું હતું કે કયા પ્રકારે આખી આ જે ઘટના છે તે બની હતી. હવે જોવાનું એ રહ્યું કે આતંકી હુમલામાં જે લોકો ફરાર છે તે લોકોને NIAની ટીમ દ્વારા જે તપાસ થાય છે તેમાં પકડી પાડવામાં આવે છે કે નહીં.